વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી યુવતીએ સાથે રહેતા પ્રેમી સચિન રાઠવાનું ગળું દબાવીને હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, જેમાં યુવતીએ પ્રેમી સાથે પ્રેમ સંબંધ બાદ સગાઈ કરી યુવકને ઊંઘમાં જ પતાવી દીધો હતો, જેમાં યુવતીએ યુવકનું ઊંઘમાં મોત થયું હોવાનું નાટક કરી પોલીસને 3 દિવસ ગોળ ફેરવી હતી। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો આવતા યુવતી શંકાના ઘેરામાં આવી હતી, જે બાદ પોલીસે સઘન પૂછપરછ કરતા યુવતીએ પ્રેમીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। ત્યારે હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે રેખા રાઠવા સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। એ આગલા દિવસે સાંજે 5:30 ની ટ્રેનમાં આવ્યો અહીંયા, એને બંને જણ જોડે આવ્યા હતા। ત્યાંથી મેં એમને ભાડાને બી પૈસા આપીને મારા છોકરાને ને એ લોકોને ત્યાંથી ટ્રેનમાં બેહાડ્યા અને આમ ખુશીથી આવ્યા। ત્યાં એમને ઘરે બધું કામ પતાવી આપીને આવ્યા અને સવારે નોકરી તેમ કરીને અહીંયા આવતા રહ્યા સવારે। તો પછી આવ્યા પછી હવે એને નોકરી પર આવ્યો હતો અહીંયા સાહેબને ઓફિસ પર, અને 2:20 મિનિટે મારી પર ફોન આવ્યો કે પપ્પા રેખા ના પાડે છે લગ્ન કરવાની, અને હવે આપણે એમની જોડે લગ્ન કેવી રીતના કરવાના, એ બધા ઓર્ડરો આપેલા હતા લગ્ન માટેની તૈયારીના, ડીજે ના બધા, તો કે એનું કેન્સલ કરાવી દીધો ને રેખાને ફોન કરી દીધો મને। એટલે રેખાને મેં તૈયારી ફોન કર્યો 2-3 વાર કર્યો, તો રેખાએ મારો ફોન જ નહીં ઉપાડ્યો સર। 4 વાગ્યા 4 ને 4:15 રેખાએ મને જણાવ્યું પછી કે પપ્પા સચિન ઊંઘતેલા તેવા જાગતા નહીં, કે એ હું થયું ને ખબર નહીં, કે મેં જગાડું પણ જાગતો જ નહીં એવું કીધું, અને તમે જલ્દી આવો આટલું જ મને કીધું। મારે તો શંકા છે ચોક્કસ એને દગો કર્યો જ છે। કોઈ દગો કર્યો? એ છોકરી એ દગો કરાયો હોય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।